નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. જેની ઘણા સમયથી રાહ જોઈ રહી હતી એવા આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસીનો આઈપીઓ આવી ગયો છે. એટલે કે આઈસીઆઈસીઆઈ બેંકના શેર હોલ્ડર કોટાવાળો આઈપીઓ. તો જે મિત્રોએ આઈસીઆઈસીઆઈ બેંકનો શેર લીધો હશે તેમને ખ્યાલ જ હશે ને તેમને કદાચ મેલ પણ આવી ગયો છે. સૌપ્રથમ વાત કરીએ આઈપીઓની, તો આઈસીઆઈસીઆઈ બેંક અને પ્રુડેન્શિયલ કોર્પોરેશન હોલ્ડિંગનો જોઈન્ટ વેન્ચર છે અને તે ભારતમાં મ્યુચ્યુઅલ ફંડનું સંચાલન કરે છે. જે લગભગ મિત્રોને ખ્યાલ જ હશે. મોટી કંપનીઓમાંની એક છે મ્યુચ્યુઅલ ફંડની અને આઈપીઓ 12 તારીખે શરૂ થાય છે અને 16 તારીખે પૂરો થશે. શેરની પ્રાઇસ બેન્ડની વાત કરીએ તો 2061થી 2165 રૂપિયાની પ્રાઇસ બેન્ડ રાખેલી છે અને ઓછામાં ઓછા 6 શેર એટલે કે 6 શેરની લોટ્સ થાય છે. નાની અરજી 6 શેરથી કરવાની રહેશે અને આઈપીઓ સંપૂર્ણપણે ઓએફએસ એટલે કે ઓફર ફોર શેર રહેશે, જેમાં પ્રુડેન્શિયલ કોર્પોરેશન હોલ્ડિંગ પોતાના શેર વેચી રહી છે. કંપની કોઈ નવું ભંડોળ ઊભી કરી રહી નથી ને લગભગ 10,603 કરોડનો આઈપીઓ છે જે સંપૂર્ણપણે ઓએફએસ છે. હવે વાત કરીએ શેર હોલ્ડર કોટાની, તો આઈસીઆઈસીઆઈ બેંકના પાત્ર શેરધારકો માટે આઈપીઓમાં અમુક હિસ્સો અનામત રાખવામાં આવ્યો છે અને આ કોટા હેઠળ અરજી કરવા માટે તેની રેકોર્ડ ડેટ છે 5 ડિસેમ્બર. એટલે ખાસ નોંધ લેજો કે આરએચપી 5 ડિસેમ્બરે આવ્યું છે એટલે તેની રેકોર્ડ ડેટ ગણવાની છે. પણ જો તમે 4 તારીખે શેર લીધો હશે આઈસીઆઈસીઆઈ બેંકનો તો શેર તે તમારા ડીમેટમાં 5 તારીખે જમા થશે. એટલે કે T+1ની ગણતરીથી 5 તારીખે તે શેર તમારા ખાતામાં જમા થશે. તો જે મિત્રોએ 4 તારીખે શેર લીધો છે તે શેર હોલ્ડર કોટામાં અરજી કરવાને પાત્ર છે. ત્યારબાદ જે કોઈ મિત્રો લીધો છે તે પાત્ર નથી અને સોમવારે પણ હવે કોઈ શેર લેવાનો મતલબ નથી. તો આ વાત કરીએ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલની. છતાં પણ કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. અને હવે વાત કરીએ, સોમવારથી શરૂ થાય છે 2 મેન બોર્ડના આઈપીઓ, જેમાં પ્રથમ છે કોરોના રેડીમ્સ. એટલે કે એ આઈપીઓનું આપણે સંપૂર્ણ વિશ્લેષણ કરી અને તેનો વિગતવાર માહિતી સાથેનો વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં પોસ્ટ કરી દીધો છે. તો યુટ્યુબ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો, કારણ કે આપણે બધા આઈપીઓની વિગતવાર માહિતી તેમાં જ પોસ્ટ કરી છે. કારણ કે 1 થી 2 મિનિટમાં તમામ આઈપીઓની સાચી અને આધિકારિક માહિતી આપવી શક્ય નથી. એટલે આપણે યુટ્યુબ ચેનલને ખાસ કરી લેજો અને છતાં પણ કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. આભાર. અને આપણા મિત્રો સાથે પણ શેર કરી દેજો અને ફોલો ના કર્યું હોય તો ફોલો કરી લેજો. થેન્ક યુ.